અને આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એક એક ગામ એવું નહીં હોય કે સંત ન નીવડ્યા હોય છે। તમારે તો દૂર જવાની જરૂર નથી, અહીંથી 8-9 કિલોમીટર જાવ ને એટલે ભગતના ગામમાં લાલજી મહારાજ બિરાજે સાહેબ। આ લાલજી મહારાજ પૂર્વજન્મમાં નરસિંહ મહેતા છો। નરસિંહ મહેતાએ જીવનમાં કોઈ દિવસ એની પાસે બિચારા કઈ રૂપિયા પૈસા નહોતા, કોઈને જમાડ્યા જ નથી। એટલે ભગવાને કહ્યું હવે તારે સિંધાવદરમાં જન્મ લેવાનો, વાણિયાના ઘરે જન્મ લેજે અને પછી દુનિયાના જેટલા ગરીબ માણસો, જેટલા સાધુ સંત છે એને તું જમાડજે। અને એટલા માટે ભગવાન સિંધાવદરમાં મોકલ્યા। અને ઈ આ લાલજી મહારાજ જે અહીંયા સાયલામાં બિરાજમાન છે એ પોતે સાહેબ, એ ભગવાનનું વર્ણન છે। સિંધાવદરનો લાલિયો અને એ આપણા સાયલામાં બિરાજમાન। 4 ધામનું તીર્થ છે। હું તો એમ કહું છું 4 ધામ જવાની જરૂર નહીં, લાલજી મહારાજના ચરણે એકવાર રોજ વયા જાવ ને તો એ 4 ધામ તીર્થનું જ ફળ મળે સાહેબ। એવા સાધુ સંતો ત્યાં એની મંડળી નીકળે, ભજન કીર્તન કરતા હોય, એ ભગવાનનો સત્સંગ ચાલુ હોય અને દુર્ગાદાસ બાપુ સંત શિરોમણી બિરાજમાન હોય સાહેબ। તમે એના છાયામાં છો અત્યારે। અને સાહેબ અનક્ષત્ર ગમે ત્યાં ચાલુ હોય ને એના 50 કિલોમીટર સુધી એના વાઇબ્રેશન પુણ્ય તો જાતા જ હોય। એટલે લાલજી મહારાજની જગ્યામાં સાધુ સંતો જમે ને એનું ફળ તો અહીંયા જૂની મારવડ સુધી, મોરવાડ સુધી પહોંચે જ સાહેબ, ફળ એનું મળે જ। એટલા માટે સૌરાષ્ટ્રમાં એક મંદિર એવું નથી કે જ્યાં મારો ભગવાન પરમાત્મા ન હોય, એક સંત ન જન્મ્યો હોય। ગામડે ગામડે સંતો બિરાજમાન છે।